નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત. મોરબીમાં 12 વર્ષે બાબુ આવ્યો એવી એક ઘટના સામે આવી. કારણ કે વર્ષો જૂનો ખંડેર હાલતમાં જે સરદારબાગ હતો એને મોરબી મહાનગરપાલિકાએ જ્યારે રિનોવેશન કર્યું અને આ વિચાર આવ્યો, ખરેખર ખૂબ સારો વિચાર કહેવાય. મોડો તો મોડો પણ વિચાર તો આવ્યો ને. પણ આમાં અંદાજે 1 કરોડ ઉપરનો જે ખર્ચ બતાવવામાં આવ્યો છે મોરબી નગરપાલિકા દ્વારા. તો અમે કોંગ્રેસ ટીમ સાથે જ્યારે અહીંયા સરદારબાગે આવ્યા ત્યારે અમે નિરીક્ષણ કરતા ખરેખર 1 કરોડ રૂપિયા આમાં ક્યાંય વપરાણા હોય એવું લાગતું નથી. અમુક અમુક દિવાલોને રંગરોગાન કર્યું છે, એક ઓયડી બનાવવામાં આવી છે, બાકી થોડી ઘણી સજાવટ કરવામાં આવી છે. અને મોરબી નગરપાલિકાને આ મોરબીની જનતા જે કરોડો રૂપિયાનો વેરો દર વર્ષે આપે છે અને એના બદલામાં મોરબીની જનતાને મળે શું? ઉભરાતી ગટરો. એક લાઇટ રિપેર કરવા માટે 4 દિવસ કોલ કરવામાં આવે, 6 દિવસ પછી તમે એક લાઇટ રિપેર કરવા માટે આવો. મોરબીની જનતાના પૈસે વિકાસ તો પછી થાય છે, પણ એ પેલા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના ખીચા ગરમ થાય. મોરબીની જનતાને તમે જે ગેરમાર્ગે દોરો છો અને જે મૂર્ખ સમજો છો. એક છોકરું રોતું હોય તો આપણે એને જેમ રમકડું આપી દઈને શાંત થઈ જાય, એવી રીતે મોરબીની પ્રજાને મનોરંજન માટે તમે એક ખાલી રમકડું આપી દીધું છે. માટે પબ્લિક જાગૃત થઈ ગઈ છે, મોરબીની જનતા સમજે છે. હજારો કરોડો રૂપિયાના પાણીના કૌભાંડો, હજારો કરોડો રૂપિયાના ભૂગર્ભ ગટરના કૌભાંડો. અને હમણાં ટૂંક સમયમાં એક વિડીયો જે રવાપરથી ગુંડરા રોડ બને છે, રોડનો એક જાગૃત નાગરિકે વિડીયો બહાર પાડ્યો હતો કે એકદમ છેલ્લી ક્વોલિટીમાં જે રોડનું કામ થાય. સાહેબ, આ પૈસા જનતાના છે. તમે ભ્રષ્ટાચાર કરીને જનતાને ક્યાં સુધી મૂર્ખ સમજશો? અને ઘણી બધી વાતો પણ એક મોરબીની જાહેર જનતા અને એક સોશિયલ મીડિયાના કોંગ્રેસના પ્રમુખ તરીકે હું આપને એટલી વિનંતી કરું કે જો કદાચ આમાં 1 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હોય તો એનો જે હિસાબ છે તમે મોરબીની જનતાને આપો. મોરબીની જનતાની સામે તમે રજૂ કરો. અને નમ્ર વિનંતી અને અપીલ સાથે હું ફરી વખત કહું છું મહાનગરપાલિકાને કે તમે જે કાંઈ અધિકારીઓને જે કાંઈ કોન્ટ્રાક્ટરો જે આ ભ્રષ્ટાચાર કરી લોકોને મૂર્ખ સમજી અને જેવા તેવા કામ પ્રજામાં બાટી આપો છો એ બંધ કરો. અને મહેરબાની કરીને જો ખરેખર 1 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હોય તો એનો હિસાબ આ મોરબીની જનતા માગે છે. મોરબીની જનતા સામે જાહેર કરો. જય હિન્દ જય ભારત.